3 મહિનાથી પગાર ન મળતા ના છૂટકે આરોગ્ય કર્મીઓ ઉતર્યા હડતાળ પર। આજે આરોગ્ય કર્મીઓની હડતાળથી ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। ઘટના છે મહેસાણા જિલ્લાના બહુચરાજીના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી નથી મળ્યો પગાર। એટલું જ નહીં, છેલ્લા 11 મહિનાથી તેમનું પીએફ પણ કપાતું નથી। પગાર ન મળતા આરોગ્ય કર્મીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। આરોગ્ય કર્મીઓ પોતાના બાળકોની શાળાની ફી પણ નથી ભરી શકતા। આખરે બહુચરાજીના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબ ટેકનિશિયન, એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિતના 17થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। આરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગરીબ દર્દીઓ સંકટમાં મુકાયા, કેમ કે ખાનગી હોસ્પિટલમાં જઈ તેઓ સારવાર કરાવી શકે તેવી તેમની આર્થિક સ્થિતિ નથી। તો આરોગ્ય કર્મીના સમર્થનમાં આગળ આવ્યા બહુચરાજીના સરપંચ પરેશ પટેલ પણ। સરપંચે માંગ કરી કે આરોગ્ય કર્મચારીઓને તુરંત જ પગાર ચૂકવવામાં આવે। તો આ તરફ બહુચરાજી આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે આ મુદ્દે એજન્સી અને જિલ્લાના અધિકારીઓને જાણ કરાઈ છે। હું વિધવા છું, મારા નાના છોકરા છે, હું એમને ભણાવું છું, પણ ક્યાંથી પૈસા લાવવા એ ખબર નહીં પડતી। એમના નાસ્તો પણ હું નથી આપતી, કારણ કે આવીને કહે છે મમ્મી આજે મને નાસ્તો આપો, તો અમારી જોડે પૈસા જ નથી, તો અમે ક્યાંથી નાસ્તો લઈને આપીએ। કોકની જોડેથી 1000 લઈએ, 500 લઈએ, એવી રીતે અમે ઘર અમારું ગુજારીએ છીએ। અમને બહુ તકલીફ પડે છે।